અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ યોગી એસ્ટેટમાં 3.41 લાખ ઉપરાંતના દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને દારૂનો નાશ કરાયો. અંકલેશ્વરના 6 અલગ અલગ પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા 7 મહિનામાં ₹3.41 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. 1.10 લાખ ઉપરાંતની દારૂ અને બિયરની બોટલો પર આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ યોગી એસ્ટેટમાં રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું છે. છેલ્લા 7 મહિનામાં અંકલેશ્વરના 6 પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કેસો હેઠળ ₹3.41,58,113નો દારૂનો જથ્થો પકડાયો હતો. કોર્ટમાંથી પરવાનગી મળતા આજરોજ આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી યોગી એસ્ટેટ ખાતે ડીવાયએસપી પ્રાંત અધિકારી તથા પાનોલી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં ₹3.41 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના અલગ અલગ પોલીસ મથક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક, તાલુકા પોલીસ મથક, પાનોલી પોલીસ મથક, હાંસોટા પોલીસ મથક છેલ્લા 7ની અંદર 1.10 લાખ ઉપરાંતની દારૂ અને બિયરની બોટલો ઝડપાઈ હતી. એ તમામ જથ્થો પીઆઈ અને પીએસઆઈ તથા કર્મચારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.